क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પણ આગળ વધીએ અને પછી ખાસ બ્રોકરેજ હાઉસીસ દ્વારા ઘણા બધા રિપોર્ટ્સ પણ અહીંયાથી ખાસ પબ્લિશ કરવામાં આવ્યા છે. તો જોડાઈ રહ્યા છે મારી સાથે મારા સહયોગી યોમિક. તેમની પાસે જઈશું અને સમજીએ કે કયા કયા રિપોર્ટ્સ અત્યારે ફિલહાલ સામે આવ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે વાત કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી, તો સૌથી પહેલાં આપણે કાઉન્ટર ઉપર લઈને આવીશ તો એ છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયા ઉપર અહીંયાથી આપણને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે. હવે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ કહી રહ્યા છે રેટિંગ બાય સાથે ખરીદી કરો અને ટાર્ગેટ ₹440 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નોર્થન કોલફિલ્ડની જે કંપની પર ફાઇનાન્શિયલ અસર જોવા મળશે, કારણ કે સ્વાભાવિક છે કે આ એમની સબસિડિયરી કંપની છે, કે એમણે હમણાં જસ્ટ રિસેન્ટલી સમાચાર હતા કે એમણે કિંમતમાં વધારો કર્યો હતો. એ સ્વાભાવિક છે એનાથી 3,600 કરોડ અરાઉન્ડ એમની કોલ ઇન્ડિયાની આવકમાં વધારો થશે એવું એમનું હતું સમાચાર. એ જ કારણથી આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. FY25માં ઉત્પાદન અનુમાનથી ઓછું રહેવાનું અનુમાન છે એવું એમનું કહેવું છે. એટલે કે જે અનુચેવણે જે ફોરકાસ્ટ કર્યું છે નાણાકીય વર્ષ 2025માં ઉત્પાદન, જે આપણે ઓલરેડી જોયું હતું કે 850 મિલિયન યુનિટ હતા અને અરાઉન્ડ કંઈક 180 મિલિયન યુનિટનો કંઈક ગેપ છે. એટલે સ્વાભાવિક છે કે એ ગેપ માર્ચ મહિનામાં નહીં થાય પૂરો. એટલે એવું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ પણ કહી રહ્યા છે કે એ જ કારણથી તેઓ કહી રહ્યા છે કે અનુમાન ઓછું રહેશે, પરંતુ હાલ તેઓ બાય સાથે પોઝિટિવ છે અને 440ના ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અપોલો હોસ્પિટલ ઉપર આપણને એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી રિપોર્ટ આવે છે. હવે એચડીએફસી સિક્યોરિટીઝ ઉપર આપણે જોઈશું રેટિંગ બાયના છે, એટલે અહીંયા પણ ખરીદીની સલાહ ટાર્ગેટ ₹7,000 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે સ્થિર ગ્રોથ અને સાથે માર્જિનમાં વૃદ્ધિની કંપનીને લાભ થશે. એટલે કે ઓવરઓલ કંપનીનો ગ્રોથ સારો એવો અહીંયાથી સ્ટેબલ છે અને સાથે સાથે આવનારા સમયમાં કંપનીનો માર્જિન પણ સારા ઇમ્પ્રૂવ થશે એવું એમનું માનવું છે. અને કંપની 11% CAGRના દરે બેડની વૃદ્ધિ કરશે. એટલે કે કંપનીનો ઓવરઓલ જે એવરેજ રેવન્યુ પર બેડ જે હોય છે એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને એ જ કારણથી અહીંયાથી એચડીએફસી સિક્યોરિટીઝ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹7,000 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જે આજનો ઓટો સ્ટોકનો હીરો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કે જેની ઉપર UBS તરફથી રિપોર્ટ આવ્યા છે. રેટિંગ બાય આપવામાં આવે છે. એમનું કહેવું છે ટાર્ગેટ ₹3,300 રાખો અને નાણાકીય વર્ષ 2026માં 9% વોલ્યુમ જોવા મળશે અને સાથે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં અનેક નવા લોન્ચિંગ જોવા મળશે જો આવનારા સમયમાં. અને સ્વાભાવિક છે કે ઘણા લોન્ચિંગ કંપનીના પેન્ડિંગ પણ છે અને એનાથી ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં માર્કેટ સારું એવું આપણને મહિન્દ્રા કવરેજ કરતું જોવા મળશે. એ જ કારણેથી ખરીદવાની સલાહ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોફર્સ ઉપર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા પણ બાય રેટિંગ જ છે. ટાર્ગેટ ₹9,000 રાખવાના છે. એમનું કહેવું છે કે જે TCV સાથે એ જે 13 વર્ષ માટે $1.56 બિલિયન જે કોન્ટ્રાક્ટ કર્યો છે એનાથી લાભ થશે અને સાથે કે નવા કોન્ટ્રાક્ટથી કંપનીની આવકમાં પણ વધારો થશે. એટલે અહીંયા પણ તેઓ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹9,000 આપી રહ્યા છે. કોફર્સ ઉપર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી પણ રિપોર્ટ છે. એમનું કહેવું છે કે અહીંથી રેટિંગ ઓવરવેટ, એટલે કે તેઓ પોઝિટિવ છે અને સાથે એમનું કહેવું છે કે ટાર્ગેટ ₹11,500 તમે અહીંથી રાખી શકો છો અને નાણાકીય વર્ષ 2026માં 5 થી 8% ગ્રોથ આપણને અહીંથી જોવા મળશે એવું એમનું કહેવું છે અને નવી ડીલથી કંપનીને મોટો લાભ થશે એવું એમનું માનવું છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે તમારે પોલીકેપ ઉપર અહીંયાથી મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે. એમણે રેટિંગ ઓવરવેટના આપે છે, એટલે કે અહીંયા પણ પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹7,395 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે EBIT માર્જિન, એટલે કે એમને જે ઓપરેટિંગ નંબર હોય છે એ 12 થી 14% રહેવાનું અનુમાન છે અને સામે નજીકના ભવિષ્યમાં ગ્રોથ 11 થી 13% રહેવાનું અનુમાન છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ તેઓ ઓવરઓલ ફોરકાસ્ટિંગ ફ્યુચરને લઈને કર્યું છે, એટલે કે તેઓ ફ્યુચરને લઈને અહીંથી પોઝિટિવ છે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹7,395 આપી રહ્યા છે. આ વાતથી આપણે પોલીકેપની આપણે જોયું કે કોફોર્સ, પોલીકેપ, કોલ ઇન્ડિયા, અપોલો હોસ્પિટલ અને સાથે સાથે આપણે અહીંયાથી મહિન્દ્રા અને કોફોર્સ આ બધા સ્ટોક છે કે જેની ઉપર અહીંયાથી આપણને બ્રોકરેજ તરફથી દરેક સ્ટોક ઉપર આપણને બાયના રેટિંગ આપવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં જે અહીંયા ન્યૂનતમ સ્તરો બની રહ્યા છે એવા ટાઈમે હવે દરેક બ્રોકરેજ હાઉસ દરેક સ્ટોકમાં અહીંયાથી આપણને એક વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખરીદીની સલાહ આપી રહ્યા છે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.